અમારા વતી ઘર પરિવાર તરફથી યુટ્યુબ ફેમિલી તમામને અમારા હેપી ન્યુ યર નવા વર્ષના તો હાલો હવે આ પેલા દર્શન મેં તો કરી લીધા છે ડીકે દર્શન કરી લીધા તો ચાલો દર્શન કરી લીધા છે ને હવે પાછા જઈએ તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો ફાઇનલી આપણે છે ને આ 10 દિવસ પછી લગભગ છે ને વ્લોગ શરૂ કર્યો અને હું જાતે ભેગા છે ને વ્લોગ નથી બનાવતો પણ ક્યારેક એવું કાંઈક હોય ને ઇમ્પોર્ટન્ટ આપણે છે ને વ્લોગ બનાવી નાખી તો સૌપ્રથમ તો બધા પહેલા છે ને તમને બધાને મારા અને મારા ફેમિલી તરફથી હેપી ન્યુ યર અને નવા વર્ષના રામ રામ કારણ કે આજ 9 વર્ષ છે અને આજ વ્લોગ મેં કીધું શરૂ કરીએ તો ફાઇનલી અત્યારે છે ને હવે મઢે જવાનું છે માતાજીના દર્શન કરવા અત્યારના પરમાં તો બધા ચાર થઈ જાય ગઢામાં અને હવે છે ને રામ રામ તો કોઈને મળ્યા નથી હવે આપણે છે ને ભગવાનના પગે લાગી લઈએ નવરના રામ 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 અમારા વતી ઘર પરિવાર તરફથી યુટ્યુબ ફેમિલી તમામને અમારા હેપી ન્યુ યર અને ગઢામાંથી જો અહીંયા બેઠા ગઢામાં નવા વર્ષના રામ રામ નવા વર્ષના રામ રામ બાપા રામ 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 જય હર્ષબેન તો મળ્યા નહીં હવાર દિનો જો હર્ષ એ હર્ષ રામ રામ ના કરવું નવા વર્ષના રામ રામ મમ્મી રામ 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 પગે લાગી આગળ ભગવાન માતાજી તમને સુખી રાખે ને આગળ વધારે વધારે હાલો ભાઈ હવે મધ્ય જઈએ ને નવા વર્ષના રામ રામ હેપી ન્યુ યર હેપી ન્યુ યર નવા વર્ષના તો હાલો હવે છે ને આપણે બધા છે ને વાડીએ જઈએ આપણે મધ્યથી માતાજીના દર્શન કરવાનું છે ને પછી પગે લાગે પછી મેળ આવે ને તો ત્યાં જવું છે ફરવા નવા વર્ષના રામ રામ નવા વર્ષના નવા વર્ષના રામ રામ તમને બધા નવા વર્ષના રામ રામ હેપી ન્યુ યર તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે છે ને વાડીએ જતા હતા ને તો આપણા પરમ મિત્ર એવા પશુભાઈ આવી ગયા નવા વર્ષના રામ 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 સીતારામ તો આપણે છે ને અત્યારે વાડીએ જતા હતા મઢે માતાજીના દર્શન કરવા તો આપણે પરમ મિત્ર મળી જાય એ રામ રામ નવા વર્ષના સારું ને સારું આજ ભેગા થાય કે હતું અમે હારે પગજી રમતા આમ કારક ભેગા થાય પણ આજ પહેલી વાર લગભગ 10 દી પછી ભેગા થઈ ગયા તો ચાલો કન્ટિન્યુ હાલો છે ને ભાઈ આપણે માતાજીના દર્શન કરી લઈએ અને પછી આપણે ત્યાં કાંટા મારવા ફરવા તો ભાઈ હવે છે ને આપણે મોટે દીવાબત્તી કરી દીધી છે રામ રામ નવા રામ રામ નવા વર્ષના બાપા રામ 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 નવા વર્ષના રામ રામ એ નવા વર્ષના રામ 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 હર્ષભાઈ જો અંદર કરી ગયા ગુજરાત જો પગે લાગે આમ જો બધા જો બધા એકબીજા તો પગે પડે બધા જો દાદા ગઢામાં તો હાલો ભાઈ હવે 9 વર્ષ પતી ગયું છે હવે છે ને મેળ આવે ને તો ત્યાં કાંટા મારવા જવું છે ક્યાં જવું તો ખબર નથી પણ ગમે ને જવું છે કાદર છે ક્યાં જવું હાલો તક જાય આપણે કાંક નક્કી કરી આપણે જવાનું મન તો કઈ જગ્યાનું થાય પણ ચા તો કઈ હેલ ન ઉસતી તો ચાલો નક્કી કરીએ કે તો ભાઈ આપણે છે ને ત્યાં જવાનો પ્લાન ગોઠવી નાખ્યો છે આપણે છે ને હનુમાન કાલા જવાનું છે તો આપણે તો ગાડી છે ને સીતાભાઈ પપ્પા ને હરદેવ ને તો તૈયાર કરવું તો હાલો હવે છે ને આ બધું કરીને પછી પાછા ગાડી કરીએ ને આમાંથી 12 વાગી જાય છે એટલે વહેલા જાય તો સારું પડે નકર તો પછી અંધારું થઈ જાય બહુ તો ચલો કન્ટિન્યુ તો ભાઈ ફાઇનલી છે ને હવે આપણે નીકળવાના છીએ અને હરેશભાઈનો કીનો ફોન આવે કે કારે આવો મેં કીધું આગળ આવી અને જો આપણે સીતાભાઈ ગાડી લઈને આવે છે અત્યારે ભાઈ છે ને દુકાને વોલ્ટ લીધો છો અને અહીંયા દેખાડો થાય એટલે મજા નહીં આવે પણ આપણે જો થોડોક ખાવાનું કાંક લીધું આપણે હર્ષભાઈ ભૂખા છે ને એટલે એને આ તો કાંક લઈ લીધું આ તો આપણે છે ને હનુમાન દાદા જાય છે હનુમાન ગાળા તમને કીધું નતું પણ હવે આને છે ને ભૂખ લાગી ને એટલે હા લઈ દીધું તો ખાવે બાકી તો આપણે કોણ આવી ગયું છે એ નવા વર્ષના રામ રામ એ નવા વર્ષના રામ રામ ક્યારે આવ્યા યાર તમે આવ્યા ક્યારે એ પૂછ્યું આવ્યા ક્યારે એ પૂછ્યું 500 ફાઇનલી મિત્રો આપણે નાસ્તો બાસ્તો લઈ લીધો છે ને હવે જવું છે આમ જો નાસ્તો જુઓ હાલો ભાગવું ને આપણી ડુંગળી ને મચ્ચા એ ભાઈ ત્યાં જઈને સપોર્ટ બોલાવવાનું છે તો ચાલો કન્ટિન્યુ ભાઈ હું તો કોઈ હનુમાન ગાળા આવ્યો નથી પણ આજ પહેલી વાર જાતા હતા ને કે હનુમાન ગાળા જઈશ તમે ફૂગી જ જામ ગણો તો અને અહીંયા રોડ જુઓ એટલું પબ્લિક જાય ને તો રોડમાં કઈ જામ એવું નથી બોલો અને અહીંયા ટ્રાફિક એટલી થાય ને વાત કરો માં કાજી ભાઈ એક તો સિંગલ પટ્ટી રસ્તો છે અને પાછા આગળ ટ્રેક્ટર જાય પછી પાછા હામાં વાહનો આવે 4 વ્હીલર છે આ છે તે છે પાછળ જો એક 4 વ્હીલર છે પેલી આવે તો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને બીજા આપણે ફેમિલી છે ને બધા વીએ જશે આગળ તો હાલો રાયગામાં જઈએ ને એને આંબી લઈએ ટ્રાફિક જોઈ શકો છો તમે આગળ કેટલા હાલા જાય છે પાછળ કેટલા હાલા જાય છે અને અમે છે ને વચ્ચેલા જાય છે ભાઈ ટ્રાફિક એટલે કઈ ઘટે નહીં એવી ટ્રાફિક એ જો આગળ ગદી જાત ને તો ચલો કન્ટિન્યુ તો ભાઈ ધીમે ધીમે છે ને આપણે હાલા જઈએ છીએ ને આપણે જો
તો તમે કેમ? જૂનાગઢ હું ચડતા હતા ટાંગા દુખાઈ ગયા તો તમે જૂનાગઢ હું ચડતા હતા ચડી જાઓ. ટાંગા દુખવા ચડી જાઓ, મળ્યા. પણ અત્યારે મારો સમય એવો છે ને હલાઈ જાય કે હલાઈ જાય કે નહીં જાવું તું જાય તો લઈ જા તો હાલો ભાઈ હવે ધીમે ધીમે આગળ જઈએ. ક્યાં મૂકીને વહી ગયા? આમ મૂકીને વહી ગયા. જો ભાઈ તો દાદા છે ને ભાઈ મૂકીને વહી ગયા હર્ષને કા. તો આપણે ધીમે ધીમે હાલ્યા દાદા છે ને ત્યાં તો આપણે સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા. હવે આપણે છે ને આગળ હાલ્યા જતા હતા ને તો આપણે જો થોડાક મિત્રો મળી જાય છે. આપણે એને સબસ્ક્રાઈબર તો નહીં કહી પણ આપણા કલેજા જ કહીએ. સાચી વાત ને? તો તમને ભાઈ મળીને બહુ મજા આવી. તો હાલો હવે છે ને આપણે નીકળી. તમે તો ફરી લીધા, હવે અમારે તો ફરવું પછી તો હાલો. ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે ભૂગી તો જાતી હજી આ જ મંદિર છે મને ખબર નહીં હજી નથી ભૂગી જાય એવું લાગે. જવાનું છે હજી આગળ જવાનું છે. અહીંયા તો મને એવું લાગે કે અહીંયા ખાલી જમવાનું ને એવું જ છે. બાકી આગળ જવાનું છે. ચલો કન્ટિન્યુ. તો જો આમાં તમે જે જોઈ શકો છો ને એ બધું શું છે ખબર? રૂપિયાના 2 રૂપિયાના 10 રૂપિયાના સિક્કા છે. આખું ઝાડમાં જો તમે જે દેખાય એ બધા અહીંયા વટી અને કાર ઓલું કરે ને એ અહીંયા સોટાડી દે એટલે આમ યાદ રહે. ફાઇનલી મિત્રો જો આપણે હનુમાન દાદાના મંદિરે છે ને માથે વૈયા છીએ ને હેઠે જો ખાઈ જેવું કેવું મસ્ત લાગે. અને અત્યારે અહીંયા ગરદી એમ છે અને ગાય ગમે પાછું ભાગવું છે કારણ કે ઘડી કાંઈ ઉભા રહીને તો પાછું ટ્રાફિક થઈ જાય છે એવું છે. તો હાલો હવે આ પેલા દર્શન મેં તો કરી લીધા છે. ડીકે દર્શન કરી લીધા. તો ચાલો દર્શન કરી લીધા છે ને હવે પાછા જઈએ. ફાઇનલી મિત્રો હવે છે ને આપણે ભાઈ હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને હવે જવું છે આપણે ઘરે. તો આપણે ટ્રાફિક તો ફૂલ છે પણ ધીમે ધીમે છે ને હવે પાછા હાલ્યા જઈએ ઘેર. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો છે ને અત્યારે આપણે હાલતા પૂરી જાય છે અડધે. વાહ બધા ધીમે ધીમે હાલ્યા આવે છે. રજનીભાઈ મમ્મી ને બધા હાલ્યા આવે છે. તો ભાઈ ધીમે ધીમે છે ને હાલ્યા જાય છે ને પૂગ્યા છે અડધે. બપોરે ખાધું ને કઈ સવારમાં જરી કઈ ખાધું છે. મેં કીધું ના છે બપોરે પૂછું એટલે ખાઈ લેવું પણ કઈ સમજ ન મળ્યો ખાવાનું. મિત્રો અત્યારે છે ને વોલ્ટ લીધો હતો. ભૂખ લાગી હતી ને બહુ એટલે અહીંયા એક બાપા સીતારામની મઢી હતી એટલે મેં કીધું છે ને બેહીન આપણે ફાફડા ને એવું લીધું હતું ને એટલે પછી હવે છે ને નાસ્તો વાસ્તો કરી લીધો છે અને હવે જઈએ આપણે ડાયરેક્ટ ઘેરે. ભાઈ ગાય કારણ કે હવે છે ને હાવ થાકી જતા અંધારું થઈ ગયું હતું. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ ઘેરે પૂગ્યા છીએ. તમને બધાને એમ થતું છે કે SK ભાઈ ના બ્લોગમાં DK ભાઈ ક્યાં? તો એમાં એવું છે કે એ છે ને વાળું કરવામાં વ્યસ્ત છે ને વાળું કરવામાં જો પાવભાજી. તો હાલો ભાઈ આપણી પાવભાજી લઈ લીધી છે ને હાલો ભાઈ હાલો આમ સાહેબ લાગો ભાઈ તમે હિન્દી બીન વાળી. તો હાલો ભાઈ આપણે છે ને પાવભાજી ખાઈ લઈએ ને આ વ્લોગ ને છે ને હું જ એન્ડિંગ કરી નાખું અહીંયા. તો હાલો ભાઈ વ્લોગ ને આજે એન્ડ કરી દઈએ. જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો ભાઈ મળી નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.